આપણે નવો ટોપિક જોઈએ સંકેત અને ચિહ્નો। જે સંકેતો અને ચિહ્નો દ્વારા સાદુરૂપ કેવી રીતના આપવું, તો પહેલો એક સાદુરૂપનો સરળ દાખલો જોઈ લઈએ। 5 + 10 / 2 × 3। તો આપણો નિયમ લાગશે ભાગુ સબાનો, ભાગુ સબા, ભા એટલે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી। કોઈ પણ સાદુરૂપ આ પ્રમાણે આપી શકાય। તો હવે ભાગુ સબા, તો પહેલા આપણે ભાગાકાર કરીશું। ભાગાકાર ક્યાં છે? 5 + 10 / 2 કેટલા થઈ? 5 × 3। હવે ગુણાકાર 5 * 15 બરાબર 5 + 15। હવે 15 ને 5 20। પહેલાનો જવાબ કેટલો આવે? આપણો છે માઈનસ નો અર્થ પ્લસ થાય, તો જો માઈનસ લખ્યું તો પ્લસ કરી દેવાના। ગુણાકારનો અર્થ ભાગાકાર થાય, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર કરીએ। તો જો જોઈ લઈએ આપણે 34 - 34, ઓછાની જગ્યાએ શું કરવાનું? +34। ગુણાકારની જગ્યાએ આપણે શું કરવાનું? ભાગાકાર। ભાગાકારની જગ્યાએ ગુણાકાર। આ આપણી રકમ બની ગઈ। હવે આપણે એને ગણી લેવાનું કયા નિયમ પ્રમાણે? ભાગુ સબા પ્રમાણે। 34 + ભાગુ તેના ભાગાકાર 17 × 34 થઈ ગયા ગુણ્યા 2। હવે 34 + 17 પાછા 34, 34 × 68 કેટલો જવાબ આવે? 68। એબીસીડી નો કોઈ ક્રમ આપ્યો, સંખ્યા આપી એબીસીડી, ધારો કે 5 a 100 b 20 c 6। એ બરાબર શું કરવાનું? પ્લસ, એટલે આપણે a બરાબર પ્લસ મૂકી દીધા, b બરાબર ભાગાકાર અને c બરાબર ગુણાકાર થઈ ગયા। હવે આપણે જે નિયમ છે ભાગુ સબાનો 5 + 100 / 20, 20 × 5 = 100, 5 આવી ગયા ગુણ્યા 6। હવે 5 + 6 × 30 અને 30 ને 5 × 5 = 15, 150।